સૌથી પહેલાં બધાને જય માતાજી, હું છું અનિલ પિકંતી અને મારી યુટ્યુબ ચેનલ અનિલ યુકે વ્લોગ 1માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે અમે કેરી લેવા માટે જતા છે. તો ચાલો હું તમને બતાવું અમે કેરી ક્યાંથી અને કેવી રીતે લઈ આવીએ તે. તો મિત્રો, તમે જોઈ શકો છો, આ છે અમારો મસ્ત રોડ. આવા રોડે અમે જઈએ છીએ દરરોજ. હમણાં આપણે નીકળીશું મેઇન રોડ પર. दुकान का તો ફ્રેન્ડ, આપણે ફાઇનલી પહોંચી ગયા છે. આ અમારા આંબાના ઝાડ છે, તમે જોઈ શકો છો, જે અમારા ઘેરથી લગભગ 2 કિલોમીટર દૂર આવેલા છે. હા, બધા રાજાપુરીના ઝાડવા છે. ચાર ઝાડ રાજાપુરીના છે અને 2 કેસરના છે. આ વર્ષે તો કેરી પણ આવી નથી, પણ કદાચ 10-12 કેરી મળી જાય તો આપણે પાડી લઈશું. ના, ઉર્મિલા હમણાં જોઈ રહી છે, ચેક કરતી છે કઈ ઝાડમાં કેરી છે તે. આ કેસરનો છે ઝાડ. કેસરમાં પણ કેરી નથી, ખાલી ઝાડ છે. અને આ તમે ડુંગર જેવો જોઈ શકો, આ અમારી જગ્યા છે. આ ઝાડ પણ અમારી જગ્યામાં છે. આ જો, આ બધા ઝાડ આપણા કેરીના છે. ચાલો આપણે કેરી પાડીએ. વિડીયોને છેલ્લે સુધી જોજો. અને આપણી ચેનલ પર હજુ પણ કોઈ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને ડેલી નવા વિડીયો જોવા મળશે. એ પણ ગુજરાતી, કોંકણી, વારલી અને ધડિયા ભાષામાં.
તો મહેરબાની કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો આપણે હમણાં કેરી પાડીએ. ઉર્મિલા ઝાડ ઉપર ચડી ગઈ છે. આ જો હું તમને ઝૂમ કરીને બતાવું. આ કેરી પાડવા ચડેલી એ તો કેરી તો હાથમાંથી નીચે પાડી લાગી. આ જો દેખાય ને એટલે હું થડ પાસેથી જરાક જગ્યા છે ત્યાંથી તમને બતાવું છું. હમણાં ઉતરતી છે. આ જો હમણાં નીચે ઉતરી ગઈ. હા ઉર્મિલા કેરી પાડતી છે હમણાં. આ જો તમે જોઈ શકો છો ઝાડ પર ઉપર ચડેલી છે. આ કેરી છે. બેડની અમે લાવ્યા નથી એટલે હાથથી તોડવી પડે ને લાલ કીડી પણ બહુ છે એટલે અમને કેરીઓ નથી તોડાઈ. ખાલી હાથે જવું પડે તેમ છે. દેખાતી છે અહીંથી કેરી. આ હમણાં ઉર્મિલા આવી છે કેરી પાસે. તોડી કાઢી. આ તોડી લીધી. નીચે લઈ આવ. આટલે ઉપર ચડીને ખાલી 3 કેરી લઈને નીચે ઉતરી ગઈ. વેચ કદાચ 3 2 આ જો એના હાથમાંથી કેરી સટકી ગઈ તે કેટલે દૂર ગઈ. હમણાં લઈને આવતી છે. रख जड़ कनक ले दे तो मित्रों આપણે કેરી લઈને હમણાં ઘેરે જતા છે। આ જો ઉર્મિલાના માથા પર ચઢાવી દીધી છે
હમણાં ઘેરે લઈને ચાલી. વજન છે પણ મીઠી પણ બહુ છે આ કેરી. બહુ મીઠી એટલે વજન લઈ જવું જ પડે. ખાવામાં મસ્ત લાગે.